ભાવનગર લઠ્ઠાકાંડમાં વધ્યો છે મૃત્યુઆંક। લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 9 પર પહોંચ્યો। વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે। હાર્દિક નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। લઠ્ઠાકાંડમાં કુલ 61 વ્યક્તિઓ અસરગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। તો ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધ્યો છે। લઠ્ઠાકાંડમાં મોતનો આંક 9 સુધી પહોંચી ગયો છે। વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે। હાર્દિક નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતાં ચકચાર મચી ગઈ છે। લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્ત વ્યક્તિઓનો આંકડો 61 સુધી પહોંચી ગયો છે। ભાવનગરમાં જે ઝેરી દારૂ પીવાના કારણે અનેક લોકોને અસર થઈ હતી, તેમાંથી એક બાદ એક લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 9 સુધી પહોંચી ગયો છે। વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। હાર્દિક નામના વ્યક્તિનું સારવાર દરમિયાન જ મોત થયું હતું। લઠ્ઠાકાંડમાં કુલ 61 વ્યક્તિઓ અસરગ્રસ્ત થયા હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે અને હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે કે કુલ કેટલી બોટલોમાં ભેળસેળ કરવામાં આવી હતી અને ઝેરી દારૂ બનાવવામાં આવ્યો હતો। સાથે સાથે જ આ કેસમાં કુલ કઈ જગ્યાએ કેટલી જગ્યાએ દારૂ પહોંચાડવામાં આવ્યો હતો અને કેટલા લોકોએ આ દારૂ આરોગ્યો છે તેની પણ તપાસ હજુ પણ જારી છે। તો ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 9 સુધી પહોંચી ગયો છે। વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। હાર્દિક નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। લઠ્ઠાકાંડમાં કુલ 61 વ્યક્તિઓ અસરગ્રસ્ત થયા હતા। તો આ માહિતી ભાવનગરમાંથી સામે આવી રહી છે। લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંકમાં સતત વધારો જેણે ચિંતા ઊભી કરી છે। લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 9 સુધી પહોંચી ગયો છે। ત્યારે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, તેમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ તો થાય જ છે, પરંતુ ઝેરી દારૂ પણ ક્યાંક ને ક્યાંક વેચાતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને આ દારૂ પીવાના કારણે 9 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે। તો દારૂબંધીવાળા રાજ્યમાં કઈ રીતે દારૂ ખુલ્લેઆમ વેચાય તે પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે।